રોજ જે વિધવા અને વૃદ્ધ મહિલાઓને આજે સાડી આપવામાં આવી હતી। આ સાડીનું મુખ્ય કારણ એક જ હતું અમારું કે એમના આશીર્વાદ કે જે ટીમ ગબ્બર હર હંમેશા તત્પર રહે છે સેવાકીય કાર્ય માટે। નાના બાળકો હોય, ભૂલકાઓ હોય કે પછી કોઈ પણ વૃદ્ધ હોય, તેઓના સૌના આશીર્વાદ માટે હર હંમેશા તત્પર રહે છે। આજે જે વર્ષના અંતિમ દિવસ છે અને આવનાર દિવસ આવતીકાલથી સુખ શાંતિભર્યું રહે અને જે આ કોરોના મહામારી છે એ ભારત દેશમાંથી તદ્દન જતી રહે, બસ આ જ કારણે અને આ જ આશીર્વાદથી ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્ય કરે છે। સૌને એક અપીલ છે કે ટીમ ગબ્બરમાં અમારી સાથે જોડાઓ અને સેવાકીય કાર્યને પ્રવૃત્તિમાં હર હંમેશા તત્પર રહો। બસ જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત। હું કુનાલ પટેલ, ટીમ ગબ્બરથી। જે 31 ડિસેમ્બર દર વર્ષે અમારી ટીમ ગબ્બર અલગ અલગ પ્રોગ્રામ રાખે છે 31 ડિસેમ્બરની ઉજવણીના રૂપે, તો આ વર્ષે કોરોના કાળ હતો અને સમસ્યા ઘણી મોટી હતી, એટલે આ વખતે અમે કારેલીબાગ, જલારામનગર ખાતે સાથે સાથે વડોદરા શહેરના અલગ અલગ શ્રમ વિસ્તારથી વૃદ્ધ અને જે વિધવા બહેનો છે એમને બોલાવીને આજે સાડીનું વિતરણ કર્યું। સાથે સાથે અમે પ્રાર્થના કરી છે ભગવાનને, ઈશ્વરને કે આવનાર 2021 વડોદરા શહેર સાથે સાથે ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત માટે સારું જાય અને આ કોરોનાની મહામારી વહેલેમાં વહેલી તકે જાય અને સમગ્ર દેશ અને સમગ્ર રાજ્ય અને શહેર ફરીથી સ્વસ્થ અને મસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરી। શું નામ તમારું? કુનાલ પટેલ, ટીમ ગબ્બર।